આવકવેરા વિભાગથી તો દેશભરના રેસ્ટોરન્ટ્સ પર કરચોરી અંગે તપાસ। ફૂડ એન્ડ બેવરેજીસ ક્ષેત્રમાં વેચાણ છુપાવવાની ગરબડો બહાર આવી। લગભગ 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના ટ્રાન્ઝેક્શન ડેટાનું એઆઈથી વિશ્લેષણ કરવામાં આવ્યું। તપાસમાં મોટા પ્રમાણમાં આવક ઓછી દર્શાવી હોવાનું સામે આવ્યું છે। કેટલીક રિપોર્ટેડ સેલ્સમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। 22 રાજ્યોના 46 શહેરોમાં 62 રેસ્ટોરન્ટ્સ પર સર્વે કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં આશરે 408 કરોડ રૂપિયાના વેચાણ છુપાવવાનો ખુલાસો કરાયો છે। આવકવેરા વિભાગે કરદાતાઓની ભૂલ સુધારવા માટે સક્ષમ નજ અભિયાન શરૂ કર્યું। લગભગ 63,000 રેસ્ટોરન્ટ્સને ઈમેલ અને મેસેજ મોકલાશે। ઈમેલ અને મેસેજથી રેસ્ટોરન્ટ્સને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા સૂચના અપાશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો કે જે એઆઈ વિશ્લેષણ કરવામાં આવ્યું તેમાં કયા પ્રકારની વિગતો સામે આવી છે અને હવે એમાં ખામીઓ દર્શાશે તો કયા પ્રકારની કાર્યવાહી રહેશે? જી મૌલિક। બિલકુલ, જે રીતે આવકવેરા વિભાગ દ્વારા દેશભરની જે રેસ્ટોરન્ટ છે તેના પર કરચોરી અંગે મોટી તપાસ છે તે શરૂ કરી હતી અને ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રમાં વેચાણ છુપાવવાની ગડબડી છે તે બહાર આવી છે। લગભગ 1.77 લાખ રેસ્ટોરન્ટના ટ્રાન્ઝેક્શન ડેટાનું એઆઈ દ્વારા વિશ્લેષણ છે તે થયું હતું। તપાસમાં મોટા પ્રમાણમાં આવક ઓછી દર્શાવી કેટલીક લેવડ દેવડ રિપોર્ટેડ સેલ્સમાંથી બહાર રાખવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું હતું। આ સમગ્ર દેશવ્યાપી કાર્યવાહીમાં 22 રાજ્યોના 46 શહેરો અને 62 જેટલી રેસ્ટોરન્ટ પર સર્વે છે તે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક તપાસમાં આશરે 408 કરોડ રૂપિયાના વેચાણ છુપાવ્યા હોવાનું ખુલાસો છે તે થયો છે। લગભગ 63,000 જેટલા રેસ્ટોરન્ટ્સને ઈમેલ અને મેસેજ છે તે મોકલવામાં આવશે, જેમાં 31 માર્ચ 2026 પહેલા અપડેટ રિટર્ન ફાઇલ કરવાની સૂચના છે તે આપવામાં આવશે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।